બાપા સીતારામ, નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કમલેશ અસ્મિતા વ્લોગમાં। તો આપણે આ વરાળથી બાફીને ભરેલા રીંગણાનું મસ્ત કાઠિયાવાડી શાક રીંગણાનું બનાવવાનું છે। તો આ રેસીપી તમે જોતા રહેજો। એના માટે આપણે આ 250 ગ્રામ જેવા રીંગણા લીધા છે। આ 3 થી 4 માણસોને થઈ જાય એટલું શાક બનાવવાનું છે। સવાણોનો મસાલો બનવાનો છે। એના માટે સવાણું લીધું, બાદશાહ ગરમ મસાલો, મીઠું, મરચું, હળદર, હિંગ, 2 ટમેટા લીધા છે। મિક્સરના જારમાં ક્રોસ કરશું, લસણ, લીલા ધાણા। તો આપણે પેલા રીંગણાને આપણે કટિંગ કરી નાખીએ। એક રીંગણાને એની ડીટ પાડી નાખવાની આવી રીતે, પછી આપણે એને રીંગણાનો મસાલો બનાવી નાખશું। પહેલાં આપણે રીંગણાનું કટિંગ કરી લઈએ। તો અત્યારે ડીટે બધાના ડીટિયા પાડું છું। આવી રીતે શાકાથી અથવા હાથથી ડીટિયા પાડી નાખવાના અને પછી પાછળથી 4 ચીરા મારી દેવાના। આવી રીતે કટિંગ કરી દેવાનું અને આપણે અંદર મસાલો ભરવાનો છે। જે સવાણોનો મસાલો બનાવશું એ આની અંદર ભરાઈ જાય। તો આપણે આવી રીતના બધા રીંગણાને કટિંગ કરી નાખશું। તો 3-4 રીંગણાના કટિંગ કરીને તમને બતાવું છું। આવી રીતના આપણે કટિંગ કરશું અને આપણે આને વરાળથી કોબીના પત્તામાં બાફવાના છે, એનાથી સ્વાદ મસ્ત આવે, એકદમ સરસ રીંગણાનું શાક બને છે। તો આ બધા રીંગણાને કટિંગ કરી નાખ્યા છે અમે। હવે આપણે આનો મસાલો બનાવી નાખીએ સવાણાનો, જે મસ્ત એકદમ નવીન બને છે। સવાણાનો મસાલો સરસ બને છે, શાક પણ એકદમ ગ્રેવીવાળું રસાવાળું થાય છે। તમે પણ બનાવજો, મસ્ત લાગે છે। એના માટે આપણે 1 ટમેટું નાખીએ છીએ। ટમેટાના ઝીણા ઝીણા કટકા કરીને મિક્સરના જારમાં નાખી દેવાના। આઠ 10 રીંગણા ભરાઈ જાય। 1 ટમેટું બહુ થઈ ગયું। 2 લીલા મરચાં નાખી દઈએ। લીલું સૂકું લસણ છે, એની કરી 8-10 નાખી દીધી છે। લસણનો સ્વાદ શાકમાં સરસ આવે। આ 2 ઇંચ આદુના ટુકડા નાખી દઈએ આપણે। આ તલ નાખી દઈએ। તલથી એકદમ મસાલો મસ્ત બને। સિંગદાણા 20-25 દાણા નાખી દીધા છે। લાલ મરચું પાવડર 1 ચમચી નાખ્યો છે। આપણે રીંગણામાં ભરવાનો મસાલો બનાવીએ છીએ। સ્વાદ પ્રમાણે 1 નાની ચમચી નમક નાખ્યું છે। ધાણા જીરું પાવડર 1 ચમચી નાખ્યો છે। હળદર અડધી ચમચી નાખી છે અને આ ગરમ મસાલો બાદશાહનો આવશે, અડધી ચમચી નાખી દીધી। હિંગ પાવડર નાખી દીધો અડધી ચમચ અને આ લીલા ધાણા નાખી દઈએ। એનાથી મસાલો સરસ બને છે અને આપણે આને મિક્સરના જારમાં પીસી નાખીએ છીએ। તો આ સૌ સરસ આખા છે જ અધકચરો રાખવાનો। આ રીંગણામાં ભરાય એવો બની ગયો છે। આપણે આ એક બાજુથી અને બંને બાજુથી રીંગણામાં ભરી દેશું આપણે અને પછી આને આપણે વરાળથી કોબીના પત્તામાં બાફી અને પછી આનો વઘાર કરવાનો છે અને રીંગણાનું મસ્ત શાક નવીન રીતના બનાવવાનું છે। આમ તો આપણે બનાવતા જ હોય, પણ આ થોડીક અલગ રીતથી આપણે બનાવીએ છીએ। તો આ વિડીયો તમે જોજો અને આ ખાવામાં બફાય ને એટલે એકદમ મસ્ત સ્વાદ આવે છે। તમે પણ ટ્રાય કરજો। આ સવાણોનો મસાલો પણ સરસ બને છે। સવાણું ખટ મીઠો સ્વાદમાં હોય એટલે મસાલાનો સ્વાદ સરસ આવે શાકમાં। તમે તીખું ખાતા હોય તો લાલ મરચું પાવડર, લીલા મરચાંનો થોડોક ક્વોન્ટિટી વધારે નાખી દો તો વધારે તેજ બને, સ્પાઇસી શાક ખાવાની ઓર મજા આવે। તો આવી રીતના આપણે બધા રીંગણા ભરી દેવું। એકદમ ફૂલ મસાલો ભરી દીધો છે 2 રીંગણામાં। આવી રીતના બધા રીંગણામાં ભરી દેવાનો છે મસાલો।
ચારેય બાજુથી આપણે મસાલો ભરી દેવાનો. આપણે હવે આ મસાલો ભરાઈ ગયો છે. આ છેલ્લું રીંગણું મસાલો ભરી દઈએ છીએ. પછી આપણાને એક કડાઈમાં પાણી ગરમ મૂકી અને એને બાફવાના છે કોબીના પત્તામાં. તો આપણે એક નાની કડાઈ લીધી છે અને 2 ગ્લાસ જેવું પાણી લીધું છે અને આ ભાખરી રોટલી મૂકવાનું સ્ટેન્ડ મૂકી દીધું. હવે એની ઉપર આપણે કોબીના પત્તા રાખી દઈએ. કોબીના પત્તા ગોઠવી દઈએ છીએ. પછી એની ઉપર આપણે રીંગણા મૂકી અને માથે એક ડીશ કાં સીબું રાખી અને વરાળથી બાફી નાખશું રીંગણા. 25 થી 30 મિનિટ બાફવા દેવું ફૂલ ધીમા ગેસ ઉપર, એટલે રીંગણા સરસ બફાઈ જાય. 3-4 પત્તા નીચે મૂક્યા અને 3-4 પત્તા રીંગણાની ઉપર મૂકી દેવું. કોબી લે એના આરે પત્તા આવતા હોય તો પત્તાવાળી કોબી લેવાની અને આવી રીતના બાફી દેવાના. કોબીના પત્તાનો હોય તો કોબીના પત્તા જ રાખવાના, તો જ બીજો નકર સ્વાદ આવી જાય. હવે આપણે આની માથે 2-3 પત્તા નાખી અને પછી માથે ડીશ મૂકી દેવું. આનાથી વરાળ અંદર જાય અને સરસ પાકી જાય. ગેસ ચાલુ કરી દઈએ, ધીમો ગેસ રાખવાનો. માથે આ વજન મૂકી દઈએ એટલે વરાળ ઓછી નીકળે. વઘાર માટે આપણે એક ટમેટું કાપી લીધું છે. ઝીણી ઝીણી પેસ્ટ કરી દેવાની અને આપણા શાકના બફાય રીંગણા 25-30 મિનિટ બાફવાનું, ક્યાં સુધીમાં વઘાર માટેના બધા મસાલા બનાવી નાખીએ. આપણે એક ટમેટું વઘાર માટે લીધું છે અને એક ટમેટાનો આપણે જે મસાલો બનાવ્યો એમાં ઉપયોગ કર્યો છે. લીલા ધાણાનો આપણે વધારે ઉપયોગ કરવાનો. લીલા ધાણા વઘાર માટે આપણે કાપી નાખ્યા છે. ધીમા ગેસ ઉપર રીંગણા પાકવા દેવાના. 25 થી 30 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે રીંગણા જોઈ લઈએ તો કોબીના પત્તાનો કલર બદલાઈ ગયો છે અને રીંગણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. મસાલો દેખાય છે ફૂલ. આપણે બધા રીંગણા એક ડીશમાં કાઢી લઈએ. આનાથી રીંગણા પાકી ગયા છે વરાળથી. હવે આપણે વઘાર કરશું અને વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે. 2 મરચાં, 1 બાદિયો, લવિંગ, તજ આ વઘારમાં નાખ્યા છે. ટમેટાનું કટિંગ કર્યું હતું એ નાખી દઈએ અને જે આપણે સવાણાનો મસાલો વધ્યો હતો એ પણ આપણે વઘારમાં નાખી દીધો છે. અને તેલમાં આપણે 1 મિનિટ પકાવવા દેવું. ટમેટા પાકી જાય પછી આગળના મસાલા નાખીએ. ખૂબ જ મસ્ત સ્વાદ આવે છે રીંગણાનો. ડાયરેક્ટ અવજિયા ભરીને બનાવીએ એના કરતાં બફાઈ જાય ને તો સ્વાદ સરસ આવે છે. હવે ખાધું સરસ લાગે છે એટલે તમે પણ ટ્રાય કરજો. આપણે હળદર નાખી દીધી છે અડધી ચમચી નમક, મરચું પાવડર આપણે મસાલામાં પણ નાખ્યું છે એટલે જોતા પ્રમાણમાં નાખવાનું. બાદશાહ મસાલો છે જ નાખી દીધો છે. મસાલો સરસ પાકી ગયો છે. લીલા ધાણાનું કટિંગ નાખી દઈએ અને હવે આપણે એને મસાલાને 1 મિનિટ પકાવી દઈએ. હવે આપણે
1 ગ્લાસ પાણી નાખી દીધું છે. આનાથી રસો સરસ થઈ જાય. 2 મિનિટ પાકવા દેવાનું. ગરમ થઈ જાય પછી આપણે આની અંદર રીંગણા નાખી દેવું. આપણા પહેલાં ગ્રેવીવાળો રસો પકાવી લેવાનો. જે આપણે ઓલો ટમેટા ને સવાણુંનો મસાલો નાખ્યો છે એનાથી એકદમ ઘટ રસો થઈ જાય. હવે આપણે રીંગણા નાખી દઈએ. એક એક કરી અને બધા રીંગણા નાખી દઈએ છીએ. જે 7-8 રીંગણા છે આનાથી 3 થી 4 માણસોનું શાક બની જાય. હવે રીંગણાને બહુ ફેરવવાના નહીં, આમને આમ ધીમા ચમચે ફેરવી નાખવાના અને 2-3 મિનિટ ધીમા ગેસે પકાવવા દેવાના. તો રીંગણામાં સરસ ઉકાળો આવી ગયો છે અને સરસ શાક તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત અલગ જ ભરેલા રીંગણાનું શાક કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવ્યું છે. તમે પણ ટ્રાય કરજો. જો એકદમ ઘાટો રસો થઈ ગયો છે. હજી આપણે 1 વાટકી ધાણા નાખી દઈએ. આમાં આપણે 3 વાટકી ધાણા નાખ્યા છે. બાદશાહ મસાલાની છાંટ મારી દઈએ. ગરમ મસાલો છે બાદશાહનો. અને ધાણા જીરું 1 ચમચી હજી નાખી દઈએ. એટલે એકદમ મસાલાથી ભરપૂર આપણું ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. તો તમને અમારી આ રેસીપી રીંગણાની સારી લાગી હોય, ભરેલા રીંગણા, તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાપા સીતારામ, જય માતાજી, જય